આણંદ શહેર સહિત જિલ્લાભરની 1900 આંગણવાડીની 3000થી વધુ મહિલા કર્મચારીઓની હડતાળના આજે બીજા દિવસે આણંદ શહેરના શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે ધરણા કરી સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી। આજે અમે તમામ ગુજરાત રાજ્યની ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના તમામ બહેનો આજે જે સભ્ય છે એ નથી, એ પણ આજે આખા ગુજરાતની અંદર અમે લગભગ 5મી માર્ચથી ઓનલાઈન કામગીરી બંધ કરેલ હતી, જેના કારણે પણ સરકારને કોઈ પણ ફરક પડતો નથી અને ઉપરથી વધારેમાં વધારે પ્રેશર વધતું જાય છે। બહેનોને છૂટા કરવાની ધમકી આપવામાં આવી છે, બહેનોને પોષણના આહારના જે નિયમો છે એ લાગુ કરવામાં આવે છે। એટલા માટે અમે આખરે કંટાળી અને 3 દિવસ માટે કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલો છે। આજે એનો બીજો દિવસ છે। આજે દરેક રાજ્યની અંદર આખા જેટલા જિલ્લાઓ છે અમારી સાથે જોડાયેલા લગભગ 26 જેટલા જિલ્લાઓમાં આજે આ કાર્યક્રમ ચાલી રહ્યા છે। અમારી માંગણી સરકાર સામે સીધી છે કે અમારી જે 18 પડતર માંગણી છે એમાંની એક પણ માંગણી અમારી ઉકેલવામાં નથી આવતી। આટલા અમે 27 જેટલા તો આવેદનપત્ર આપ્યા છે સરકારને અને બેઠક માટે આટલી બધી રજૂઆતો કરી છે। આ સરકાર એટલી જાડી ચામડીની છે કે આ બહેનોની જે નજીવા વેતનમાં કામ કરીને આપે છે, એમના મેળા શોભાવે છે, એમના દરેક પ્રોગ્રામોમાં આ બહેનોનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જ્યારે વાત સાંભળવાની આવે છે ત્યારે આ બહેનોનો અવાજ કોઈ પણ સાંભળતું નથી અને છેલ્લા ઘણા સમયથી અમે બેઠક માટે માંગણી કરી રહ્યા છે, પણ આ રાજ્ય સરકાર ના અધિકારીઓ કે સરકાર કોઈ પણ અમારી સાથે બેઠક કરવા કે અમારા સવાલો સાંભળવા પણ માટે પણ તૈયાર નથી। એટલા માટે અમે 3 દિવસ માટે કામથી અળગા રહ્યા છે।